કદાચ અહીંથી ફોન કરો કોકને તો ફોન કરતા કદાચ 2-4 સેકન્ડ નહીં લાગે, વચ્ચે ટાવર કપાઈ જાય. પણ મારું ખુખાર મેલેડીનું એવું ટાવર છે ને, એક વખત પકડાઈ ગયું ને ચારે નેટવર્ક જાય નહીં. તો મને માતાને મજબૂરીઓ આવે તમારું દુઃખ દૂર કરવામાં. તમારા કોઈ એવા ખરાબ કર્મો કરેલા કદાચ નડતર રૂપ થતા હોય, કોઈ ખરાબ ખોટું કર્મ કર્યું હોય એના લીધે કોઈ માતાનું દેવ દુઃખ હોય, કોઈ માતા નડતર રૂપ થતી હોય, કોઈનું લઈ લીધું હોય, કોઈનું પડાઈ લીધું હોય, આવા બધા અઢળક ગુના અઢળક પાપ તમે કર્યા હોય તો તમે મને મેલડીને યાદ કરો કે હે માં, હે ખુખાર મેલડી, મારી લાજ રાખજે. તો કદાચ તમે એક પ્રાર્થના કરતા તો તરત મારા કોણ ઊંચા થઈ જાય કે મારા ભાવિકે મને મેલડીને યાદ કરી. એટલે તરત એની પેઢીમાં કદાચ નજર મારું, એના કર્મોનો ચોપડો, હિસાબનો ચોપડો જોઉં ને, એટલે અઢળક ગુનાના અઢળક પાપ પડ્યા હોય. એટલે હું માતા જોઉં કે આનું દુઃખ મટાડું તો ચમનું મટાડું. અને હજારો ગુના છે, હજારો ખોટા કર્મ છે, તો ચમના હું ખુખાર મેલડી દુઃખ મટાડું. તારે મારા ભગવાન જોડે જવું, મારા રામ જોડે જવું, મારા નાથ જોડે જવું કે હે નાથ, ભલે કદાચ એના લાખો કરોડો ગુના હોય, ગમે તેવા ખોટા કર્મો પાપો કર્યા હોય, પણ મારો ભાવિક બન્યો છે, હે નાથ મને કદાચ કોમ કરવા દો, એની ભરોસો જીતવા દો. એક વખત કદાચ મારો બની જશે ને જગતમાં, કદાચ એના બધા પાપ હું ધોવડાઈ દઈશું. મેલડી માતા, મારા મેલડી ના રામ. અને કદાચ એ કોઈ ભાવિક ભક્તે મને યાદ કરી હોય ને તો એના અઢળક ગુના હોય, અઢળક પાપ હોય, હજારો ભૂવા ફરી ફરી થાક્યા હોય, અને છતાંય ખુખાર મેલડી મને યાદ કરો ને તો પલવારમાં પહોંચી જાઉં છું. એ મેલડી માતા છું, સેકન્ડવારમાં પહોંચી જાઉં છું. આવા અશક્ય કોમ કદાચ આટલી જલ્દી અને આટલી સ્પીડમાં કદાચ કરી લાવતી હોય તો મારામાં કોઈ ખાસ નહીં, હું કોઈ વિશેષ માતા નહીં. હું તમારા ઘેર બેઠી ને એવી જ માતા છું. તમારા ઘેર મેલડી જે હશે ને એ જ હું મેલડી છું. રામ, હું કોઈ અલગ તમારા ગામમાં બેઠેલી હશે ને એ જ હું મેલડી છું. કોઈ રસ્તા પર બેઠેલી હશે ને એ જ હું મેલડી છું. કોઈ તલાઈના તેડે બેઠી હશે ને એ જ હું મેલડી છું. કોઈ વટલા નેચે બેઠી હશે ને એ હું મેલડી છું. જગતની બધી મેલડી એક એક ના, પણ છતાંય જો મારા બોલ ઉપર અને મારી પર એક ઓતરો વિશ્વાસ હોય ને, એ ખુખાર મેલડી એટલે રોમબોણ માતા છે. અમને પૂરેપૂરો ભરોસો છે અમારા દેવનું ચોખ્ખું કરશે તો ખુખાર મેલડી જ કરશે, જગતમાં બીજું કોઈ નહીં કરી શકે. આવો તમારો ઓતરો વિશ્વાસ મારા પ્રત્યેનો બંધાયો હોય અને તમને જો કદાચ ધીરજ રાખતા આવડી જાય ને તો ધીરજ રાખી લાગજો. કદાચ લાખો કદાચ ગુના છે ને, પણ તમારી માતા જોડે એક નારિયેળમય છોડાઈ દઈશું. હું એ મેલડી માતા છું. તો કહેશે કે માં, લાખો ગુના કર્યા હોય, લાખો પાપ કર્યા હોય, કેટલાય દેવ દુઃખ હોય, કેટલાય ભૂવા કરીને વારણ કારણ કર્યું હોય, કેટલી માતાઓને બેહાડી અને નાખી દીધી હોય, તો મારી અમને ચમનું આ એક નારિયેળમાં થાય. મારી જોડે એ રસ્તો છે, એક નારિયેળમાં છોડાઈ દઉં તમને તમારી માતાઓના ગુનામથી. એક નારિયેળમાં તમારી માં મોની જાય. પણ કદાચ આ ચારે બને એક નારિયેળમાં જ્યારે કદાચ મારા સાનિધ્યમાં આવી અને મારા પ્રવચન હોભરી અને ઘેર બેઠા જઈ અને તમે કદાચ મારા કીધાનું પાલન કરવાનું ચાલુ કરો. તમે દેવના બન્યા છો ને, તો જે ખોટા હશે ને, જે ખોટા, જે તમારી લાયક નહીં હોય ને, એ બધા તમારથી દૂર થવાના. આ યાદ રાખજો મારા શબ્દો. જેટલા જેટલા ખોટા હશે, જેટલા જેટલાથી તમને નુકસાન હશે, તમારી ભક્તિમાં ખલેલ હશે, જેટલા કદાચ હાડકા રૂપી રાક્ષસ બનશે, એટલા તમે તમારી માતાની કુળદેવીની ભક્તિ કરતા કરતા આગળ વધશો ને, એમ 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 એક 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 કરીને તમારા બધા સંબંધ તૂટવાના. તમારા ઘરથી લઈ તમારા મિત્ર સુધી બધી જગ્યાએ તમારા સંબંધ તૂટવાના. પણ જો બધા સંબંધ તૂટી જાય, કોઈ આશરો ના રહે, કોઈ સહારો ના રહે, એ દાર યાદ રાખજો મારો ખુખાર મેલડીનો સંબંધ પૂરેપૂરો બંધ થઈ ગયો છે. મારું કદાચ ગમે તેવું કર્તવ્ય છે ને હું નિભાઈશ. તમારો કોઈ મિત્ર બેહવા વાળો નહીં હોય ને તો હું મિત્ર બની જઈશ.
તમારા મા બાપ નહીં હોય તો મા બાપ બની જઈશ, તમારું કાકા કુટુંબ નહીં હોય ને તો કાકા કુટુંબ બની જઈશ, તમારા કદાચ ગમે તેવા કદાચ કોઈ માણસોની કોઈ વસ્તુની તમારા જીવનમાં જો ખોટ પડવા દઉં ને તો હું ખુખાર મેલડી મટી જાઉં મારા મેલડીના રાવ. તમને એવું મહેસૂસ ના થવા દઉં કે હું એકલો છું. જ્યારે આ દરેક માણસ મોટા મોટા પરિવારમાં રહે છે, એક જણના પરિવારમાં 5 સભ્યો, કોકના 7, કોકના 10, કોઈના 11, કોઈના 15, પણ જાતે તમારી આત્માને પૂછો, તમે જાતે મનથી પૂછો તો તમને એવું લાગશે કે હું એકલી જ છું, મારું કોઈ નહીં. દીકરાઓને મનથી એવું લાગશે કે હું એકલો છું, મારું કોઈ નહીં. ભલે પરિવારમાં કદાચ બધાય સભ્યો છે, મારા મા બાપ છે, મારા ભાઈઓ છે, મારો પતિ છે, બધાય છે, પણ છતાંય તે મારું કોઈ નહીં. લાગે છે ને આવું? ભલે જબરા તમારા હગાવાળા હશે, લોબુ પોરું કુટુંબ હશે, પણ અંતરથી તમને એવું જ લાગશે કે હું એકલો છું, હું એકલી છું. જે દાડો આવું મન લાગે ને કે હું એકલી છું, હું એકલો છું, એ દાડો તમારી માતાને કહેજો કે માં હું આજ એકલો નોધારો છું, પણ માં હું તારો બની ગયો, માં હવે તું મારું કાકા કુટુંબ બનજે. કોઈ દીકરી એકલી રહેતી હોય, માન દીકરી એકલી ઘરમાં હોય અને કદાચ એનો કોઈ સહારો ના રહ્યો હોય, એનું કાકા કુટુંબ કોઈ ના રહ્યું હોય, પણ દીકરીના કદાચ વિવાહ કરવાના હોય ને અને પૈસા રૂપિયો ના હોય ને, હું મેલડી ગમે તો શેઠ બની ના આવું કે લે હું બેઠી છું કર અને ધામધૂમથી કરાવું. બધા વ્યવહાર તમારા સમાજમાં આબરૂ ના જવા દઉં. બધા વ્યવહાર કદાચ તમારથી ના થતા હોય ને એનથી વ્યવહાર કરવા વાળી હું મેલડી બેઠી છું. કે દીકરાની ઉંમર 30 વર્ષ થવાય, માં કોઈ હગું નહીં બતાવતું, કોઈ હગું નહીં થતું, માં 35 વર્ષનો મારો દીકરો થયો, કોઈ કે મારી દીકરી 30-35 વર્ષની થઈ, માં કોઈ સંબંધ નહીં થતો, સમાજમાં મારી આબરૂ જાય છે. પણ કદાચ આવી ચિંતા તમે રાખો છો, ભલે હું માનું છું તમને ચિંતા થાય, પણ આ ચિંતા મૂકી દેજો, હું મેલડી બેઠી છું. કઈક ના કદાચ ના થતા સંબંધ કરી આલ્યા, લગ્ન કરી આલ્યા, લગ્નમાં મેં હાજરી આલી, સૂક્ષ્મ રૂપે આલી, પણ હું બતાવું, અહેસાસ કરાવી દઉં હું ખુખાર મેલડી તારા પારે ચોલ્લો કરીને જઈ. તમને ચિંતાઓ આજ હોય છે ને, શું કરીશ, તમનું થશે, પૈસા નહીં, ઘર નહીં, શું કરીશું. તમે આજની ચિંતા કાલની ચિંતા કરવામાં તો આજનો તમે આનંદ ખોઈ બેઠા. જેવું કાલ શું કરીશ, કાલ શું થશે એની ચિંતામાં તમે આજનો આનંદ ખોઈ બેઠા. પૈસા નહીં, ઘર નહીં, શું કરીશું. તમે આજની ચિંતા કાલની ચિંતા કરવામાં તો આજનો તમે આનંદ ખોઈ બેઠા. જેવું કાલ શું કરીશ, કાલ શું થશે એની ચિંતામાં તમે આજનો આનંદ ખોઈ બેઠા, આજની મજા ખોઈ બેઠા, કાલની ચિંતામાં કાલ શું થશે. પણ કદાચ દેવ ઉપર ભરોસો આવ્યો છે ને કે જગતમાં કળિયુગમાં જાગતી માતાઓ છે, એવો ખાલી અંદર અહેસાસ થયો છે ને, મારા ઘેરે તે મારી માં બેઠી છે, એવો અહેસાસ થયો ને, મહેસૂસ થયું ને, તેના પારે છે ને માથે પડવાનું. જેવા પૂરેપૂરા માથે પડવાનું. માં તારે જોવાનું, મારે નહીં જોવાનું, હું ના જોવાનું, તારે જોવાનું. મેણા માર્યા વગર એને કગરી અને પ્રાર્થના કરજો પ્રેમપૂર્વક, તું મારી માં છું, માં તારે કરવું પડે, તારું કર્તવ્ય છે. કદાચ મેણું માર્યા વગર પ્રેમના શબ્દો કદાચ બોલજો, ગમે તેવું કામ ના થતું હોય ને, તમારી માં કૂદકો મારીને કરી આલે, હું મેલડી આવું કહું. રંકમાંથી રાજા બનાવું અને રાજાનો રંક બનાવું. આવું વાપર્યું છે ને. એક ગરીબ કદાચ ભિખારી કદાચ રોડ ઉપર ભીખ માંગતો હોય ને, પણ એને મોટો શેઠિયો બનાવું. અમુક જણાની માગણી આવી હોય કે મારા દીકરાને ડોક્ટર બનાવે, ચમનો ડોક્ટર બનાવું, કહો બને ડોક્ટર. ડોક્ટર બનાવવા માટે મા બાપને ભણાવવું પડે, ડિગ્રી કરાવવી પડે, અને ભણાવવા માટે કદાચ ફી ના હોય, તમારા જોડે પૈસા ના હોય, કદાચ મારા જેવી મેલેડીના આશીર્વાદ હોય ને તો ગમે તો ફી ભરી આલું તમારી. પણ છેક મંજિલ સુધી પહોંચાડવા તમારે કર્મ કરવું પડે. પણ આ તો માગણી આવી હોય કે મારી હોટલ કરવી છે કે આપણે, અને હોટલ નું તને હોય આવડે છે. હું વિચારું કારો હોટલ ખોલી આલીશ, આ 6 મહિના બંધ કરી દેશે.
સમજ જ નહીં, જ્ઞાન જ નહીં તો તમને થાય કે મારી ડોક્ટર બનાવી દે તો આશીર્વાદ આલો ડોક્ટર, પણ એને ઇન્જેક્શન મારતા તો આવડવું જોઈએ, એના ગોરીનું લખેલું વાંચતા તો આવડવું જોઈએ. હવે એવો અભણ ડોક્ટર બનાવીને હું મૂર્ખી બનું કે નહીં, હું ગોળી બનું કે નહીં? પૈસાની તમને ભૂખ નહીં, દાગીનાની કોઈ ભૂખ નહીં, કોઈ મિલકતની તમને ભૂખ નહીં. એ પૈસા, એ મિલકત, એ દાગીના મળવા પાછળ તમને જે આનંદ થાય ને, એ આનંદની હંમેશા ભૂખ્યો હોય માણસ. શું કે અમુક રૂપિયાવાળા હોય તો એના મોઢે વાપરજો આવું કે આરું ભલે મરચું રોટલો ખાઈ લઈએ, પણ બે ટાઈમ હકેથી કદાચ પ્રેમ ભાવથી હળી મળીને પરિવાર રહેતું હોય ને તો મરચું રોટલો ખાઈ લઈએ ને એમાંય આનંદ છે. પણ આ તો કરોડો રૂપિયા છે પણ હકેથી ખાઈ નહીં શકતા. એટલે શું કહે છે, જાતે શું બોલે કે મરચું રોટલો ભલે ખાતા હોય પણ પરિવારમાં આનંદ ભર્યું માહોલ રહેતો હોય ને, ભાવથી પ્રેમ ભાવથી બધા રહેતા હોય ને એમાં માણસને આનંદ લાગે. કરોડો રૂપિયા કમાઈને ઘેર જાઓ, રોજ 10,000 રૂપિયા કમાઈને ઘેર આલો, પણ ઘેર જઈને કદાચ પૈસા લઈને ઘેર જઈને હોજે નોકરીએ જાઓ અને ઘરમાં કકરાટ કંકાસ બહુનો હાહુનો ભાઈઓનો ચાલતો હોય, દેરાણીનો જીઠાણીનો, તમને ચીવી ચીડ ચડે છે. સારું તમારા માટે આટલું રૂપિયા કમાઈને લાવું છું, તમારો નરો કકરાટ એટલે માણસને રૂપિયાની ભૂખ નહીં હોતી, એને હંમેશા આનંદનો ભૂખ્યો હોય. આનંદ મળે ત્યાં બેહો ને, ત્યાં બેહો જ્યાં તમને આનંદ મળે. તમે મારા સાનિધ્યમ ચમ બેહો છો? મારા સાનિધ્યમ આનંદ મળે છે, પૈસા થોડી મળે છે. તોય બેઠા હું તો કહું છું નહીં ચાલુ, બધાને કહું છું પૈસા ના માંગતા હોય નહીં ચાલુ. પૈસા હોય તો સારું કશું જ નહીં નડતું. અરે નડે બધા નડે, રૂપિયા વાળાને નડે. તમે હું માનતા હોય ભૂલી જાઓ કે આ તો અમને જ નડે છે બધું, દેવ દુઃખ ના. આ તમારો ભ્રમ છે, એમના રૂપિયાના લીધે તમને દેખાતું ના હોય, પણ એ રૂપિયા વાળા જેટલા દુઃખી હોય ને એ તો મારા જેવી મેરડી જોણે અને જાતે જોણે તમે ચેવા દુઃખી છીએ. તમે એમનું જો કે પૈસા વાળા તો કશું નડતું જ. આ તો આપણને બધું માતા બાતા નડે કે અને નડતું હોય. તમે એમના ઘેર જોવા જાવ છો, ખાવા બેહવા જાવ છો, એના બાજુ બેહો છો કોઈ દાડો તો તમને ખબર પડે. છેટેથી દેખા કે હા હા ઇસ્ત્રી ટાઈટ કપડા છે, મોંઘી ગાડી છે, દોરા છે, ઘડિયાળ હારી પહેરે છે, હા છેટ કે જો દેખાવ જે કરતું હશે ને એને બહુ હાયો લેવી પડે. આમ નીકળે ને બજારમાં તો જો ફાસ્ટ નીકળે કોઈ નહીં કરતા, આમ બાઇક લાવે એટલે આમ એવો સ્પીડમાં નીકળે ને કે હા 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 આખું બજાર હલાવી દે, આખી સોસાયટી હલાવી દે, અને અવાજ એવો કરે તો કાન દબાઈ દેવો પડે. એવા હોય છે ને તાર બાઈકો બધાય. તો તમારા મુખેથી શું નીકળે છે? શું નીકળે? આ કોક દાડો પડશે તો પાપડ થઈ જશે. બોલો છો ને, આ કોક દાડો લોબો થઈ જવાનો. એ એની મસ્તી લોકોને દેખાડો કરવા માટે જ આ સાધન લઈ જતો હોય, પણ એના જેટલા લોકોના શબ્દો એના મેણા વાપરવા પડે, જેટલા લોકોના શ્રાપ લેવા પડે એને પોતાને ના ખબર હોય. એ બળાપુર જતો હોય અને 10 જણા મોડેથી બોલે, આ કોક દાડ પડવાનો. આ જે દાડ પડશે ને એ દાડ ટોગાર શું કશું હાજુ નહીં રે. બોલો છો ને. અને જો તો તમે જે બોલ્યા હશો ને અઠવાડિયામાં જે પડ્યો હશે તો 10 જણા એક જ વસ્તુ બોલે તે શક્તિ વધારે કાર્ય કરે. બોલ અમુક વાર હાચા પડી જાય, પણ 10 માંથી 10 બોલ્યા એમાંથી 4 ના હાચા પડી જાય. નહીં કેતા તો પડી જાય તો તમે આવી કોકને દેખાડો કરવા કરો તો ડગલે ને પગલે આગળ કરીને જાવ છો તો આગળ રહું છું મેલડી. તો ચિંતા ના કરતા, મને તમારા દુઃખની બધાની ખબર છે કે કોને ચેવું દુઃખ છે, કોને ચેવી મજબૂરી છે, કોને ચેવી પીડા છે, કોને શું જોઈએ છે, મને બધી જ ખબર છે. મને કઈ ચિઠ્ઠીઓ લખવાની જરૂર ના પડે, અહીં કહેવાની જરૂર ના પડે. માતાજી કહે છે કે અંતર્યામી કહેવાય. ખાલી ઘેર બેઠા ખાલી સ્મરણ કરો ને કે હે મારી ગુખાર મેલડી, તો તાત્કાલિક તમારી અરજી વાપરી લઉં છું મેલડી. તો તમે મને મેલડીને યાદ કરો કે હે માં, હે ખુખાર મેલડી મારી લાજ રાખજે. તો કદાચ તમે એક પ્રાર્થના કરતા તો તરત મારા કોણ ઊંચા થઈ જાય કે મારા ભાવિકે મને મેલડીને યાદ કરી, એટલે તરત એની પેઢીમાં કદાચ નજર મારું, એના કર્મોનો ચોપડો, હિસાબનો ચોપડો જોવું ને એટલે અઢળક ગુનાના અઢળક પાપ પડ્યા હોય. એટલે હું માતા જોઉં કે આનું દુઃખ મટાડું તો ચમનું મટાડું, અને હજારો ગુના છે, હજારો ખોટા કર્મ છે, તો ચમના હું કુખાર મેલડી દુઃખ મટાડું. તારે મારા ભગવાન જોડે જવું, મારા રામ જોડે જવું, મારા નાથ જોડે જવું કે હે નાથ, ભલે કદાચ એના લાખો કરોડો ગુના હોય,
ગમે તેવા ખોટા કર્મો પાપો કર્યા હોય, પણ મારો ભાવિક બન્યો છે, હે નાથ મને કદાચ કોમ કરવા દો, એની ભરોસો જીતવા દો. એક વખત કદાચ મારો બની જશે ને જગતમાં, કદાચ એના બધા પાપ હું ધોવડાવી દઈશું. મેલડી માતા મારા મેલડીના રામ. તો મારો ભગવાન હુકમ કરે કે જા જા, કદાચ તારા ભાવિકે તને યાદ કરી છે, તારા ભક્તે યાદ કરી છે, ભલે એના ગમે તેવા ખોટા કર્મો રહ્યા, ગમે તેવા પાપ રહ્યા, ગમે તેવા દેવ દુઃખ નડવા વાળા દેવ હોય, પણ જા, તારા માટે દરવાજા ખોલી દઉં છું. અને કદાચ એ કોઈ મિત્ર સુધી બધી જગ્યાએ તમારા સંબંધ તૂટવાના, પણ જો બધા સંબંધ તૂટી જાય, કોઈ આશરો ના રહે, કોઈ સહારો ના રહે, એ દાડ યાદ રાખજો મારો ખુખાર મેલડીનો સંબંધ પૂરેપૂરો બંધાઈ ગયો છે. નિભાઈશ તમારું, કદાચ ગમે તેવું કર્તવ્ય છે ને હું નિભાઈશ. તમારો કોઈ મિત્ર બેહવા વાળો નહીં હોય તો હું મિત્ર બની જઈશ. તમારા મા બાપ નહીં હોય તો મા બાપ બની જઈશ. તમારું કાકા કુટુંબ નહીં હોય ને તો કાકા કુટુંબ બની જઈશ. તમારા કદાચ ગમે તેવા કદાચ કોઈ માણસોની કોઈ વસ્તુની તમારા જીવનમાં જો ખોટ પડવા દઉં ને તો ખુખાર મેલડી મટી જાઉં મારા મેલડીના રામ.